દેવ ક્યારે તમારું સાંભળે? મિત્રો, દેવની ગતિ એવી છે જેવી તમારી મનની મતિ હોય. તમે દેવને અરજી કરો, પ્રાર્થના કરો, વિનંતી કરો. તમે માતાજીના જે ભાવથી ભજો છો એ ભાવથી માતાજી તમારી પ્રાર્થના, તમારી અરજી, તમારી વિનંતી સાંભળે છે કે નહીં, એવી તમને ખબર કઈ રીતે પડે? તો મિત્રો, મા વંદના યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અને તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. જ્યારે જ્યારે મનુષ્ય ચારે બાજુથી હારી જાય છે, પરેશાન હોય છે, મજબૂરીમાં હોય છે, દુઃખના દરિયામાં ધકેલાઈ જાય છે, ત્યારે એને દુનિયામાં કોઈ એવું ન દેખાય કે એનો હાથ ઊંચો કરી અને અંધારામાંથી અજવાળામાં લાવે. ત્યારે એને એના કુળદેવી પર ભરોસો હોય, કોઈ ન કોઈ શક્તિ ઉપર એને ભરોસો હોય, પરમ કૃપાળુ પરમાત્મા ઉપર એને ભરોસો હોય કે આ જ દેવ મારો ઉદ્ધાર કરશે અને મારું સાંભળશે. પણ દેવ જ તમારું ન સાંભળે એ વખતે તમે દુનિયાથી સાવ હારી જાઓ છો અને ક્યાંયના તમે નથી ઘરના કે નથી ગાંઠના રહેતા. હવે તમારો હાથ ઝાલે કોણ? દુઃખમાંથી બહાર કાઢે કોણ? આવી બધી મૂંઝવણો તો દરેકને હોય છે કે આટલું કરવા છતાં ગમે તેટલી માનતાઓ, ગમે તેટલી બાધાઓ, આટલા દેવને ઉપવાસ કરવા છતાં, આટલું બધું દેવની ટેક પાળવા છતાં, નીતિ નિયમમાં રહેવા છતાં, રહેણી કહેણીમાં રહેવા છતાં પણ દુઃખ ને દુઃખ જ. તોય દેવ મારું સાંભળતું નથી. આ પ્રશ્ન લગભગ દરેકને અટકાયેલો હોય છે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ એવો હોય કે તમે હોય કે ચાહે હું પણ કેમ ન હોઉં, પણ દેવ દેવ છે અને માનવ માનવ છે. જ્યારે માનવ દેવની ગતિમાં ભળે અને દેવને જાણવાની કોશિશ કરે તો માનવે પણ એની પરીક્ષામાં પાસ થવું પડે. કોઈ પણ પરીક્ષા વગર, કોઈ પણ મહેનત વગર, કોઈ પણ પુરુષાર્થ વગર કંઈ પણ મળતું નથી. તમે જ્યારે દેવના મંત્ર જાપ કરો, પૂજાપાઠ કરો, ભજન કીર્તન કરો, એની ધૂન સાંભળો, ગરબા કરો, હવન કરો, તો આ બધા માતાજીને રીઝવવાના, માતાજીને કુળદેવીને, જે તે દેવને તમે માનતા હોય એને રીઝવવાના પ્રયાસો છે. અને એ પ્રયાસો દરમિયાન જો તમે દેવને રીઝવો છો, એ રીઝવવાની જે તમારી ક્રિયા છે એમાં જે તમારો ભાવ નિસ્વાર્થ હોય, તમારા ભક્તિમાં એવું તેજ હોય કે દેવને પણ ઝાંખું પડી દે. તમારા દુઃખમાં પણ એવું તેજ હોવું જોઈએ કે દેવને આવવું જ પડે. તમારી આંખોમાંથી આંસુ આવતા હોય ને તો દેવને પણ આંસુ આંખમાં આવી જાય. એવું તમારામાં કંઈક તેજ હોવું જોઈએ, તમારામાં કંઈ પરિપક્વતા હોવી જોઈએ, તમારામાં કંઈક તમારાપણું હોવું જોઈએ. તો દેવની કૃપા તમારા ઉપર થાય, દેવ તમારું સાંભળે. પણ તમે 100% સાચા હોવા જોઈએ, સત્યના માર્ગ ઉપર હોવા જોઈએ, ધર્મના માર્ગ ઉપર હોવા જોઈએ. કોઈ દિવસ કોઈને નડેલા કે કોઈને છીનવી લીધેલું હોય, પડાઈ લીધેલું હોય, કોઈથી ગુસ્સે થયેલા હોય, બોલેલા હોય, લડેલા હોય, તો આ બધું તમને નડે છે. અને અકારણસર તમે કોઈને નડ્યા હોય, તમને ખબર ના હોય, પણ એવા સંજોગો અનુસાર તમે કોઈનું ખરાબ કર્યું હોય તો પણ દેવ તમારું સાંભળતું નથી. તમે નીતિના સાચા છો, તમે બોલવામાં સાચા છો, પણ જો તમારું કર્મ ખોટું હોય ને તો કર્મથી તમને કોઈ બચાવી નથી શકતું. તો દેવ તમારું ન સાંભળે. મહેનતનું છે, તમને ખબર છે કે હું મારી મહેનતથી કરું છું, પણ એ મહેનતમાં કંઈક જગ્યાએ જાણે અજાણે કંઈક ભૂલ થઈ હોય ને તો એ તમારાપણું નથી હોતું. તો આવી તો મનુષ્ય અવતારમાં તમે ઘણી બધી ભૂલો કરતા હશો તો એ ભોગવવાનો વારો આવે છે. દેવને કરેલી પ્રાર્થના, દેવને કરેલી અરજી ત્યારે સાંભળે જ્યારે તમારો મનનો ભાવ નિસ્વાર્થ હોય
અને સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય તો દેવ તમારી પ્રાર્થના, તમારી અરજી, વિનંતી 1000% સાંભળે અને તમારા ધારેલા કામ સિદ્ધ કરે. દેવનો દીવો કરો, એને ધૂપ કરો, અગરબત્તી કરો, ના નથી, પણ દીવો, અગરબત્તી, ધૂપ કરતી વખતે તમારા મનમાં જે વિચારો ચાલે છે એ પોઝિટિવ હોવા જોઈએ, જન કલ્યાણ માટે હોવા જોઈએ અને ભાવ ભક્તિમય હોવો જોઈએ. ભક્તિ કરવી એ કોઈ જેવી તેવી વાત નથી. ભક્તિ ખાંડાની ધાર છે. એમાં પાનબાઈ, ગંગાબાઈ, મીરાબાઈ, નરસિંહ મહેતા, ગોરા કુંભાર, ભક્ત પ્રહલાદ, હરિશ્ચંદ્ર, તારામતીનો ઇતિહાસ તમે જોઈ લો તો તમને ખબર પડશે કે પરમ કૃપાળુ પરમાત્મા એમને નથી મળતા. જ્યારે તમે મરવાની છેલ્લી અણી પર હોય ને, એટલો ભારોભાર વિશ્વાસ તમને પરમ કૃપાળુ પરમાત્મા ઉપર હોય તો જ દેવ તમારું સાંભળે. બાકી તમે આજે શ્રીફળ માનો, ચુંદડી માનો, માનતા માનો અને તમે એમ કહો કે મારું આટલું કામ થઈ જાય તો એ બધી વાતો ખોટી. તમે સાચા હોય ને તો જ દેવ સાંભળે. તમે સાંભળ્યું હશે કે નરસિંહ મહેતાના 52 કામ કર્યા હતા ભગવાને, મીરાબાઈનું ઝેર પીધું હતું. આવા તો ઇતિહાસના દાખલા તમે જોઈ લો. હરિશ્ચંદ્ર, તારામતીને, રોહિતને સજીવન કર્યો હતો અને રાજને રજવાડું પરમ કૃપાળુ પરમાત્માએ પાછું આપ્યું હતું. આવા તમે ભક્તિમય રહેશો, તમારા ભાવ પ્રમાણે ભક્તિ કરશો, જન કલ્યાણ માટે અને બીજાને મદદ થાય એવું કાર્ય કરશો, ભૂખ્યાને ખવડાવશો, કોઈ ગાયો માટે રક્ષા થાય એવું કામ કરજો, દેશ માટે. અને સર્વપ્રથમ તમારા માતા પિતાની સેવા થાય, તમારા ગુરુદેવના આશીર્વાદ લ્યો અને તમારું પરિવારની જવાબદારી તમે સંપૂર્ણપણે નિભાવી શકો એવું કરજો. બાળકોને ભણાવજો, શિક્ષણ અપાવજો, ધર્મથી ઢુકડા રહેજો, પાપથી વેકળા રહેજો. તો 100% કુદરતની ડાળ ધર્મમાં હોય જ છે. અને કોઈક એવું કામ કરજો કે જેનાથી પરમ કૃપાળુ પરમાત્માની દયા તમારા ઉપર રહે, મા ભગવતીની દયા રહે, એવી કુળદેવી તમારા ઉપર રાજી રહે. અને કુળદેવી રાજી રહે તો દેવ તમારું કામ સાંભળે ને સાંભળે. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.